भोज्यं नैव न पेयं वा विना पूजां जलादिकम् प्रवासगमने चापि पूजां नैव परित्यजेत्। પૂજા કર્યા વિના જમવું નહીં ને પાણી વગેરે પણ ન પીવું. પ્રવાસે ગયા હોઈએ તો પણ પૂજાનો ત્યાગ ન કરવો. वार्धक्येन च रोगाद्यैरन्यापद्धेतुना तथा पूजार्थमसमर्थश्चेत्तदान्यैः कारयेत् सताम्। વૃદ્ધાવસ્થા, રોગાદી તથા અન્ય આપત્તિને લીધે પોતે પૂજા કરવા અસમર્થ હોય તેણે અન્ય પાસે તે પૂજા કરાવવી. स्वीय पूजा स्वतंत्रा तु सर्वैरक्ष्या गृहे पृथक् जन्मनो दिवसादेव पूजा ग्राह्या स्वसंततेः। ઘરમાં પ્રત્યેક સત્સંગીએ પોતાની સ્વતંત્ર પૂજા રાખવી. વળી પુત્ર કે પુત્રીનો જન્મ થાય તે દિવસથી જ સંતાન માટે પૂજા લઈ લેવી. भक्ति प्रार्थन सत्संग हेतुना प्रतिवासरम् सुंदरं मंदिरं स्थाप्यं सर्वैः सत्संगिभिर्गृहे प्रस्थाप्यौ विधिवत् तस्मिन्नक्षर पुरुषोत्तमौ गुरवश्च गुणातीता भक्त्या परम्परागताः। નિત્ય પ્રત્યે ભક્તિ, પ્રાર્થના તથા સત્સંગ માટે સર્વે સત્સંગીઓએ ઘરમાં સુંદર મંદિર સ્થાપવું. તેમાં ભક્તિ ભાવે વિધિવત અક્ષર પુરુષોત્તમ તથા પરંપરામાં આવેલી ગુણાતીત ગુરુઓ પધરાવવા. प्रातः प्रतिदिनं सायं सर्वैः सत्संगिभिर्जनैः आरार्तिक्यं विधातव्यं सस्तुतिगृहमन्दिरे। સર્વે સત્સંગી જનોએ પ્રાતઃકાળે તથા સાંજે ઘર મંદિરમાં પ્રતિદિન આરતી કરવી ને સાથે સ્તુતિનું ગાન કરવું. उच्चैः स्वरैर्जय स्वामिनारायणेति भक्तितः सतालिवादनं गेयं स्थिरेण चेतसा तदा। આરતી સમયે ચિત્તને સ્થિર કરી ભક્તિએ સહિત તાલી વગાડતા અને ઉચ્ચ સ્વરે જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ એમ આરતીનું ગાન કરવું. यैव रसवती पक्वा मंदिरे तां निवेदयेत् उच्चार्य प्रार्थनं भक्त्या ततः प्रसादितं जमेत्। જે રસોઈ બનાવી હોય તે મંદિરમાં ધરાવવી અને પ્રસાદીભૂત થયેલ ભોજન ભક્તિભાવપૂર્વક પ્રાર્થના બોલીને પછી જમવું. हरयेनर्प्य न ग्राह्यमन्न फल जलादिकम् शुद्धौ शङ्कितमन्नादिनाद्यान्नेशे निवेदयेत्। ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન, ફળ કે જલાદી ગ્રહણ ન કરવું. જેની શુદ્ધિને વિશે શંકા હોય તેવા અન્નાદિ ભગવાનને ન ધરાવવા અને ન જમવા. कीर्तनं वा जपं कुर्यात् स्मृत्यादि वा यथा रुचि गृहमन्दिरमास्थाय भावतः स्थिरचेतसा। ઘર મંદિરમાં બેસીને ભાવે કરીને સ્થિર ચિત્તે કીર્તન, જપ કે સ્મૃતિ વગેરે પોતાની રુચિ અનુસાર કરવું.
सम्भूय प्रत्यहङ्कार्यागृहसभागृहस्थितैः कर्तव्यं भजनं गोष्ठी शास्त्रपाठादि तत्र च। ઘરના સભ્યોએ ભેગા થઈ રોજ ઘર સભા કરવી અને તેમાં ભજન, ગોષ્ઠી તથા શાસ્ત્રોનું વાંચન ઇત્યાદિ કરવું. शुद्धोपासन भक्तिं हि पोषयितुं च रक्षितुं भक्तिं मंदिर निर्माण रूपां प्रावर्तयद्धरिः तथैवाज्ञापयामास सेवार्थं हरिणा सह तस्य चोत्तम भक्तस्य तस्यैवैवाक्षरस्य च। શ્રી હરિએ શુદ્ધ ઉપાસના ભક્તિના પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણ રૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષર બ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. વર્તત ઉત્તમો ભક્તો બ્રહ્મ ભગવતોક્ષરમ નિત્યમ માયાપરમ નિત્યમ હરિસેવારતમ યતઃ. અક્ષર બ્રહ્મ ભગવાનના ઉત્તમ ભક્ત છે, કારણ કે તેઓ નિત્ય માયા પર છે અને નિત્ય ભગવાનની સેવામાં રમમાણ હોય છે. મંદિરાણામ હિ નિર્માણ